થોડા મહિના પહેલા પરિવાર સાથે મુંબઈના મરીન લાઇન્સ પર જવાનું થયું. પપ્પા અને ઓચિંત્ય ઊંઘ આવવા પર એમના ખોળામાં ઊંઘેલી મમ્મી મરીન લાઇન્સના પથ્થર પર બેઠા હતા અને થોડે દૂર બાકડા પર હું અને મારી બેન આ દ્રશ્યને જોઈ રહ્યા હતા. મરીન લાઇન્સ પર વિતાવેલી એ રાત અને પપ્પાએ કરેલી એ ચાંદને વાત બરાબર યાદ છે. પપ્પા મમ્મી સાથે એવી રીતે વાતો કરી રહ્યા હતા જેણે મમ્મીને ઊંઘમાં દ્રશ્ય સહિત એમની વાણી સંભળાતી હોય. પપ્પાએ મમ્મીને કહ્યું કે મરીન લાઇન્સની એ મધ્યરાત્રિ, ચો તરફ કાળજાને ઠંડક મળે એવું વાતાવરણ, એ વહેતા પાણીનો અવાજ જે તારી મીઠી વાણીની સામે ફીકો પડી જાય. મંદ મંદ વાયરો વહેતો હતો ને જેથી તારી એક લટ તારા મુખારબિંદ પર આવી ગઈ હતી ને મેં તારી લટ તારા કાનની પાછળ કરી ને આ દ્રશ્ય જોઈ જાણે ચાંદ પણ ઈર્ષ્યા પામી ગયો. ત્યારે ચાંદને જોઈને પપ્પાએ ચાંદને કહ્યું કે તું તો માત્ર રાત્રે જ રોશની આપે છે, પરંતુ આ ચાંદ તો મારામાં કાયમી રોશની જ ફેલાવે છે. તને તો માત્ર રાત્રે જ જોઈ શકું છું, જ્યારે આ અસલી ચાંદને તો હું હર ઘડી નિહાળી શકું છું. આ વાક્ય સાંભળી ચાંદ ઈર્ષ્યા પામી આથમી ગયો.